તો છોટાઉદેપુરમાં મંત્રી બચુ ખાબડે મનરેગા કૌભાંડ અંગે હવે બોલવાનું ટાળ્યું છે, જ્યાં દાહોદ મનરેગા કૌભાંડ અંગે બચુ ખાબડે જવાબ જ ન આપ્યો। બચુ ખાબડના બંને દીકરાના કૌભાંડમાં સંડોવણીના આક્ષેપો છે તે થઈ રહ્યા છે। બંને દીકરાના આગોતરા જામીન કેમ માંગ્યાના સવાલ પર મંત્રી ભાગ્યા, જવાબ આપવાનું ટાળ્યું। આ મારું કામ નથી, સરકારમાં પૂછી લેજો કહીને મંત્રીએ ચાલતી જ પકડી લીધી। તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગના ખાતમુહૂર્તમાં મંત્રી બચુ ખાબડ આવ્યા હતા। મનરેગા હેઠળ ₹71 કરોડની ગેરરીતિની ફરિયાદ છે તે નોંધાઈ છે। નામ જે મનરેગા એવું કઈ નથી, એ નથી અમારું, કઈ નથી, અમારો વિષય નથી। કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો। શું વાત છે? તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કઈ નથી, એ નથી અમારું, કઈ નથી, અમારો વિષય નથી। કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો।